મિત્રો ગેસ પૂરીને થાકી ગયા એવો હવે ઓલો જો તો મિત્રો ગાડીમાં અત્યારે હવા ફૂલ ને એવું કરી લીધું હે અને આવડું આજે હૂતો જ હતો ગાડીમાં હજી હૂતો ઘડીક આરામ લઈ એમ ને મિત્રો ઘડીક વાર આરામ લઈ કેમ કે ભાઈ ગાડીની જરીક આરામ લેવું પણ ત્યાર ને આપણે સાથે 2-3 કલાક થઈ ગયા હાકી થાકી ગયા હો બે થાકી ગયા ને પગ દુખવા માંડ્યા ગાઈસ જસદણ સુધી ભોગી ગયા પણ આ તો હું તો ઉતો રહ્યો બધાય જાગી છે બંધ કરે તો ગુડ આફ્ટરનૂન એક સેકન્ડ લાગે 10:30 વાગે શું હોય ગુડ આફ્ટરનૂન હોય ગુડ મોર્નિંગ તો કાંઈ વાંધો નહીં. હાલો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અમે ક્યાં હાલવાના ખબર જો સીએનજીમાં ઊભા હવે કંઈ વારો હવે ખબર નથી. જો કે 1 2 3 4 5 ગાડી છે બાકી. હવે અત્યારે આપણે ક્યાં જવાનું છે ખબર છે તમને? સુરાપુરા ધામ ભોળાદ. કેટલા દિવસથી આપણે જવાનું હતું? કેટલા દિવસથી યાર? ઓ માલુમ નહીં હું ઓ માલુમ નહીં 1-2 મહિના થયા તો આમ કરતા હતા પ્લાનિંગ એમ જો. હવે ઠેઠ જવાનું થયું. 1 સેકન્ડ ગાડી આગળ લઈ લો ભાઈ. ભાઈ કીધ ખરાબ ભાઈ જોઈ આપણે એને અહીંયા જોઈ કી બાજુ વારો આવે છે. આપણે પાછળની બાજુ હવે જોઈએ હવે કેટલાનો આપણે કેટલી આઈકી હવે આ વખતે તો વધારે આવવો જોઈએ. 100 કિલોમીટર ઉપર રાખી ગઈ તો એટલું જ આવ્યો જોવું પડશે. વખત તો જાવી 300 આવી જાય. 300. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સુરાપુરા ધામ ભોળાદ ભાલ. કેટલા ટાઈમ છે હો ભાઈ હું બાકી પાણી પીવું? હા લાઈ પાણી હું પી લો પહેલા પછી તું તો પહોંચી ગયા. હે ઘણા વિઘ્નો આવી ગયા પણ પહોંચી ગયા. એ તો પહોંચી જ જાય ને આવવામાં તો વિઘ્નો 2 મહિનાથી. હાલો 2 મહિનાથી આપણે જ કઈ વાંધો આવી ગયો. એ હું નથી મેન વાંધો ગાડી હું નતો મારું હું નામ તારી વાહે જ ને તઈ શનિ રવિ કરી દાદા હાલો હું જાઉં દાદા પાસે. કોઈ નથી દર્શનમાંથી કોઈ નથી. બોલ બહુ સારું કીધું. પેલા હે ને એક જ ફોટો પાડી લઈ નહીં. અહીં તો કબૂતરી વાહ ભાઈ વાહ. દાદાને પણ કબૂતર ગમતા લાગે. કબૂતર રાખ્યા વાંધો નહીં. હાલો હવે ને પ્રસાદી લઈ લઈ બરોબર એવી હે ને લેવાની જોઈને કાકા આમ થાય બહુ ભૂખા થઈ ગયા. જોકે ઓમાં જોકે લેવાની ઓમ તો જોઈને એવું ટ્રાફિક તો અત્યારે નથી નહીં પણ આનું સિઝન કેટલી છે આની? એનો પણ મંગળવાર કેવું કંઈ ફિક્સ હોય ને ત્યારે હોય. ઓલા ભાઈને પૂછતા જ થઈ કે બેઠક ક્યારે હોય? કીધું મંગળવાર કેવું કીધું રવિવાર કે મંગળવાર કીધું પૂછી લેવાય ને આપણે. એ ઓલા ભાઈને જઈ ને શું પૂછવાનું બેઠક ક્યારે હોય પૂછી જોવાનું ને બધું કે બંધ કરી દીધું છે ખાલી બેઠક એટલે બધું જોતા નહીં. એ તો હજુ જોવા જ છે ને એ ભાઈ એમ બોલ્યા હમણાં સિક્યુરિટી વાળા બંધ કરી દીધું જાય ત્યાં પૂછીએ. ઓકે
હાલો તો ફાઇનલી મિત્રો પ્રસાદી આવી ગઈ છે ને હવે જઈ લઈ પ્રસાદી હે આમાં પણ નાખી દીધું શાક હું મેં આઈ જ કીધું તે પછી તારામ નહીં બોલે મારામ નહીં તો મેં આઈ છે ને કીધું પછી એને ફાઇન તો નીકળવાનો સમય થઈ ગયો અને ચા પી લઈ કેમ કોઈ પણ નીકળે આપણે વાત તો થઈ કે એમ કેદી પૂછ લે તો તો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી ને હવે નીકળી હવે ઘર તરફ બરોબર કેમ કે અત્યારે ને રસ્તો કેટલો કેટલી કલાક 4 કલાક માથે 4 4.5 150 કિલોમીટર જેટલું કાપવાનું હોય છે. 200 માથે 200 માથે હોય. એટલે ચાર કલાક તો થઈ જ જાય મિનિમમ તો કાંઈ વાંધો નહીં આરામથી નીકળી જાય બરોબર તો પાછા બરોબર ને તો ફાઇનલી મિત્રો હજી એક વાર સીએનજી પૂરવાનો ટાઈમ આવી ગયો અને પાછો ફૂલ જ કરાવવો જોઈએ કોઈને કેટલાનો ખર્ચો થયો કાંઈ ખબર નથી જોઈ કેટલાનો આવે 1 મિનિટ ઉભા થયો લખતો જશ ને ત્રણસો ને 60 અહીં કેટલું થયું મિત્રો આ કોક ગરાક આવ્યો લાગે પૂછી જોઈએ ને કેટલાકના ભજીયા જોઈએ ને શું જોઈએ બોલો કેટલાના ભજીયા બનાવું બોલો ભાઈ કેટલાના ભજીયા બનાવું ભજીયો નથી ખાવો હા જોઈ લે ભાઈ કઈ કઈ थम्स अप है माजा है कोली गई है એ રે માજા बोलो मंडो બોલ मारे स्प्राइट आपी दो ने एक हालो बीजी आई रे स्प्राइट नानो नहीं एक स्प्राइट बीजी હાલો तो एक वीडियो एडिट નથી કરવાનો ગાઈસ જસદણ સુધી ભૂગી ગયા પણ આ તો હું તો નહોતો રહ્યો આ બધાય જાગી છે બંધ કરે મિત્રો ગેસ પૂરીને થાકી ગયા આવ્યો હવે ઓલો જો તો મિત્રો ગાડીમાં અત્યારે હવા ફૂલ ને એવું કરી લીધું હે અને આવડું આજે હૂતો જ હતો ગાડીમાં હજી હૂતો ને હૂતો તો ઘડીક આરામ લઈ એમ ને આગળ રાખ મિત્રો ઘડી પર આરામ લઈ કેમ કે ભાઈ ગાડીની જરીક આરામ લેવું પણ ક્યારને આપણે સતત 2-3 કલાક થઈ ગયા હાકી પણ થાકી ગયા હો બે થાકી ગયા ને પગ દુખવા માંડ્યો તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે બપોરના 12-1 વાગી ગયા કેમ કે પછી એને કાલે કાંઈ વિડીયો શૂટ કર્યો નહીં કેમ કે તમે જોયું હતું છેલ્લે આપણે એમાં જસદણ છેલ્લો ગેસ પુરાવ્યો હતો તે પછી કંઈ પુરાવો પડ્યો નથી અને પછી કીધું વ્લોગ શું બના પછી હવે આમ થાકી ગયા હતા બધા એટલે આવું
વ્લોગ કંઈ બનાવ્યો નહીં. જોકે હવે પછી રિટર્ન જ આવતા હતા, પછી કંઈ લેવાનું નહોતું એક જ સ્થળ, એટલે પછી કંઈ વ્લોગ કંઈ બનાવ્યો નહીં. એ આપણી ટ્રીપ તો એને ભાઈ આમ બહુ મજા આવી એમ કહેવાય ને, પણ હજી થોડીક સારી ગાડી હોય ને હજી થોડીક મજા આવે, થોડીક કમ્ફર્ટેબલ ગાડી હોય ને, ઓલું હું આપણે કમ્ફર્ટેબલ તો ઠીક, પણ હાંકવાવાળો હોય ને, પણ હું એક જ હતો એમ, એટલે હું પછી કેટલું હાંક્યું તોય મેં એને કેટલું હાંક્યું ખબર? ટોટલ મેં 500-550 કિલોમીટર હાંક્યું મેં એકલાયો. બીજું કોઈને આવડતી નથી બહુ, એટલે આવડે પણ થોડીક આવડે, પણ કોઈ આગળ લાયસન્સ નથી, એટલે મારે એકલાને જ હાંકવી પડી. પણ 500-550 કિલોમીટર ખેંચી નાખ્યું બરોબર આપણે એકલાએ. કાંઈ વાંધો નહીં. બાકી આજનો વ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી. મજા આવી તો એક લાઈક કરી નાખજો, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. તો મળીએ આપણે આવા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.